ઓરિજિનલ છો કે ડુપ્લિકેટ? ઓરિજિનલ છો, ડુપ્લિકેટ લાગુ લાગે તો એવું આવા હવારમાં ઘણા બસ સ્ટેન્ડ માં પહેરી નીકળી જાય ના, એ બસ સ્ટેન્ડ વાળા અમે નહીં, ઈ બીજા એવું જ છે દાદા હા અમારા છોકરીને છે ને હગાઈ કરી છે પણ ના પાડે છે. થઈ જાય. તમે મને રાજમાં તો જવા દ્યો. હે થઈ જાય ને. હા ઈ રાજમાં શું કામ છે તમારે? ભાઈ રાજનું નારિયેલ આવ્યું હતું, રાજમાં જ જવાનું હોય ને, પછી વચ્ચે ફેર તમારે ગોતતો આવીશ. હાલી બાપુ ને કુંવર છે કામ. હા સમજા? કાઈ વાંધો નહીં. શું કરે ગોરાણીમાં? નામ લ્યો માં એનું તમે. કેમ? બસ એનું નામ લઈ તો તમને શું થાય વળી? બાપા રોવું આવી જાય. શેનું રોવું આવી જાય? તમે આ ગામના છો? કેમ? ઠીક. અહીંયા શું લેવા આવ્યા? એ અમે તો રોજ પાણી ભરવા આવીએ છીએ અહીંયા. હા. અને એક વાત કહું, અમારે કઈક જોડનું કામ કરાવવું હોય એમને અમને ખબર ના પડે એટલે તમારો નંબર હોય તો દેતા જાજો. હા એ વાત તમારી સાચી. લખી લો મોબાઈલ નંબર. લખી લો. હા. આડું ફાઈટું ઊભું ફાઈટું આડું ફાઈટું ઊભું ફાઈટું 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 ડબલ ફાઈટું 907. આવા નંબર હોય જ નહીં. હમણાં કાર્ડ લીધો એનો નીનો. હમણાં કાર્ડ કરાવ્યું છે હા તો બહુ સારું છે. ઠીક. તમે હવે રાજમાં જાઓ. અને રાજમાં આવો ને, મારી વાત સાંભળો, રાજમાંથી પાછા વળતા આવો ને ત્યારે અમારી ઘરે આવજો. હે હા અમારે નાસ્તો રાખો છે તમારા હાટુ. નાસ્તામાં શું રાખશો? એ વણેલા ગાંઠિયા. ગાંઠિયા નો રાખતા. કેમ? ગાંઠિયા ખાશું ને મારે મેસેજ ચાલુ થઈ જાય છે. નો રાખતા. દહીં થેપલા રાખજો. કેવા હાટુડા છે દહીં થેપલા ખાવા. બહુ હાટુડા હો તમે. હા તો કઈ વાંધો નહીં, દહીં થેપલા રાખશું. પછી તમારા ઘરનું સરનામું? એ અહીંથી સીધી ગલી, પછી બાકી સુકી ગલી, પછી એ ના એક વાડો, પછી વાડામાં એક ગોવડી. ખોદી નાખજો, તમારી માં લુગડા ફાડે. બોયડી પાછળ ઓયડી. હા ઠેક ઓલી કકડી ગયેલી કટાઈ ગયેલી ડેલી તમારી. હા હા. ઠેક કઈ નહીં વાંધો હવે આવજો લ્યો જય શ્રી કૃષ્ણ. એ રોમા ઘરે છે એમ કેજો. ઠેક રોમા ઘરે છે એમ? હા ર નો કાઢી નાખતા. કા તમાર બા બાર આવશે. મારા બા બહુ રાહી છે. ઠેક. આ ઈ વાત હતી. લ્યો તમે સારું થી કીધું ઈ. હા ઠેક આવો રાજમાં જાઓ હવે. બીજું બધી તો ઠીક. આ કેમ એટલા વાત છે આમ થાય લે આ તમને ખબર નથી? નહીં. આ તમારો હોકલો 26મી જાન્યુઆરી ધરતી કપતીઓ ભેકેટ પડી દબાઈ ગયો તેથી આમ નામ છે. લે હારું હારું કાઈ હારું કાઈ વાંધો નહીં. ઘરે આટો મારી ચાચો હો. અને રાજમાં જાતા જાણ રાખજો, બાપુ એક કૂતરો પાળેલો છે. એમ? હાલો રાજમાં છે કોઈ હાજર? હોય તો ખરા ને. આ રહ્યો રાંદલ નો દીધેલો. તમે અહીંના પ્રધાનજી છો? એ શું ભૂંગરા બટેકાવાળો લાગુ છું? મેં આ તો કહું છું પ્રધાનજી, તમે અહીંના પ્રધાનજી છો? દાદા રાજનો પ્રધાનજી હો. ઠેક. હમણાં વારો આવ્યો લાગે. હા બાપુએ કઈ પગાર બગાર વધાર્યો? પગાર તો વધાર્યો જોઈ ને ભલામણા. કેટલો વધાર્યો? 200 હતા ને 150 કર્યા. હે મોજમાં આવી ગયા લાગે. ઓન બાપુ બે. હા પછી તમારું ઓલું પાટે ચડી ગયું? એક વાર સડી ગયું હતું પણ ગતનું ગોથું ખાઈ ગયું. એમ કેમ થાય છે? મુંજારો બહુ થતો તો. હા પછી તમે ઓલા નવા મકાન બનાવ્યા, કથા બધા કરી હતી? કથા તો કરી જોઈ ને, તી પછી લબાસો ફેરવો. પછી રાંદલના લોટા તૈડા હતા, હા 5 બ્રાહ્મણ જમાડ્યા હતા, હા મને જમાડ્યો તો. તમે એક મગજમાં જ નીકળી ગયા. હવાર આવજો નિરાતે એટલે ધરવી દેવા. ચલો દે ને એટલે. તે હમ હે પ્રધાનજી, મને લાગે આમાં ઊંડું ઉતરવું જોઈએ. કેટલા 20 ફૂટ વઈ જાઓ. એટલું બધું નહીં, પછી ચડી ન હકું. કાઈ વાંધો નહીં, જેટલા જાવ એટલા સડી હકો એટલા જાજો. પછી ક્યાંક મારા ટીંગાટોરી ન કરવી પડે. મને લાગે આમાં 4 જાતના જાપ જપવા પડશે. ફાવે થોડા થોડા ફાવે. ઠપકારો. આસોટો ઘાસોટો વૈષ્ણવ ધર્મનો લીટો. જય શ્રી કૃષ્ણ બાપા. જય શ્રી કૃષ્ણ બાપા. આજ જગતની માલિકો 4 જાતના સુખ છે. ક્યાં ક્યાં પહેલું સુખ શરીરનું, છે? વાંધો નથી આવે એમ. બીજું સુખ દૂધને દીકરા, એનો હજી કઈ નેઠો નથી. સે વિવાદ પટેલ સોખવટ થી આપણે વાહ ન હોય. અને ત્રીજું સુખ કોઠીની જાય, આખી પેઢી દાદા 2 બાસકા ફરિયમ પડ્યા મોઢા બંધા. અને ચોથું સુખ કુશળ નાય. નાયર એટલે બૈરા. નામ લ્યો માં. કેમ? મને શરીરે ઢીમણા ઉપડે છે. ખબર પડી ગઈ ને? હેરાનના હાંડલા થઈ પડ્યો. આમાં હું જેના જેના ઘરમાં આવ્યા હોય ને બધાને ખબર પડી ગઈ હોય. અંકિત ઓલા નથી હે પ્રધાનજી? રવલાને. નથી પડી? રવલાને હજી કઈ ખબર નથી ઈ વાતની. અંકિતને ખબર પડી ગઈ. એ પછી આવે પછી ખબર પડે ને. અંકિતને હાલતા ભાભી ગુસ્કાવી લઈએ. રવલાને નથી ખબર હજી વાતની. પછી થઈ જાય નેઠો. હે પ્રધાનજી, તમારા મહારાજાને કે જે પંડિત મળવા માંગે છે. આ ડેલી ઉભા રહ્યો. એ ઘણી ખંભા બાપુને ઘણી ખંભા. કહો પ્રધાનજી. બાપુ કો ગોરદાદા આવ્યા હે તમને મળવાની વાત કરે. કેતા હોય તો આવવા દો, નકર જવા દો. અરે પ્રધાનજી, જી જો ભૂદેવ રાજના હોય હા એને માન સહિત અંદર લઈ આવો. નકર અને રખડતા ભટકતા હોય હોય એમને જપટી શીખ આપી
આવ્યા રસ્તે રવાના કરો જાઓ. કાંઈ વાંધો નહીં, જેવો તમારો હુકમ. શું કીધું પ્રધાનજી તમારા મહારાજાએ? બાપુએ મને વાત કરી દાદા, હા જો રાજ ના હોય તો રાજી ખુશીથી અંદર જાઓ. રાજનાથ છો તો જાઓ દાંત કાઢતા કાઢતા. એમને પ્રધાનજી જાવ શું કરે તો કઈ ધબાધબી બોલે હા તો તમે આડા તો ફરજો. આવીશ ને ધબધબાવા. પ્રણામ મહારાજા પ્રણામ. અરે ભૂદેવના જન્મમાં રાજા બુઢિયારના નમન છે. ઓહો ભૂદેવ, આમ કઈ તરફથી આવો છો અને આમ કઈ તરફ જઈ રહ્યા છો? અને અહીંયા સુધી આવવાનું કારણ? હવે આટલું બધું તો પોલીસ વાળા નથી પૂછતા. અરે મહારાજા પોકરણગઢ થી આવું છું. પોકરણગઢ ના રાજા અજમલ તેની દીકરી સગુણાનું શીપડીને આવું છું. તમારે કહેવાનું શું થાય છે? અરે ખામોશ ભૂદેવ, વાંધો નથી ભૂલાને. કારણ પોકરણગઢના રાજા અજમલ સાથે 20 વર્ષના વેર એટલું નહીં પણ 22 વર્ષના અબોલા માટે જે રસ્તે આવ્યા એ જ રસ્તે રવાના થઈ જાઓ, એમાં જ તમારી ભલાઈ છે. પ્રધાનજી, પ્રધાનજી, અરે પ્રધાનજી, લાગે છે આ ભૂદેવ આમ નહીં માને, માટે એમને ધક્કા મારી રાતની બાયણે કાઢો. જાઓ, પણ જાઉં છું, અરે જાઓ. પણ મરું જરાક નિરાંત તો રાખો. મરું લઈ લ્યો તમારા રઘુ ટાવર નથી પકડાતું. ભાઈ, હારા હારા ટાવર મેળ દે. લઈ લ્યો ને ગાય વાત કર્યો તમે. નોખે નોખું કરીને તમારા રઘુ ઓલી ગાઈડલામ ખાટી ખાટી બાઈસ આવે છે. આ લઈ લ્યો ગોબાવાળી થારી. વાત કર્યો પ્રધાનજી. લઈ લ્યો એમ કહું છું. લપ કરો ભાઈ માવો. તમે ભેગું તો કરવા દ્યો. એ ગાપો લઈ લ્યો મેલો હળદાન પેટનો. હા હા નોખે નોખું કરી નાખો હવે. લઈ લ્યો ઈ. વાત કર્યો તમે. આ એકડીયાની સોપડી લઈ લ્યો. હાલો ઈ બધું હકલો ગાય ગા. બે ભાગ થઈ ગયા હું ભેગું. આ લઈ લ્યો ઈ ડોહીને કહેજો હંધીએ ઘરે. એમનું નાઈ અહીંયા સપ્રેશન છે. અહીંથી આમ સીધા વહી જાઓ પાયથરા. પ્રધાનજી તમારા મહારાજા કેમ આટલા બધા ગરમ છે? ગરમ તો હોય ને. કેમ? બપોરે ઉના પાણીએ ધમાઈ રહેતા. તય કયો ને પ્રધાનજી ભૂંગરું અહીંયા છે, વરાર અહીંયા નીકળે છે. જવા દ્યો ભલે નીકળે. હવા લગણા જ નીકળશે. એમને હજી એકવાર ટ્રાય મારી લો. એટલે હજી મરવું છે એકવાર પૂછી લઉં. તો જાવ ને. મારા બાપનું શું જાય? તમારું વેત એકનું ધોતિયું સંભાળજો. હે પ્રધાનજી. અરે મહારાજા જો તમે નારિયેળ ની શિકાર તમારા અજમલ રાજા શું કે ખબર? પઢિયાર કાયન ને મારો ભીગ્યો. અરે ભૂદેવ, આજ સિંહનો કરું શિકાર. અરે સિંહનો કરું શિકાર, વાઘનો કરું વેપાર. ઉડતા પંખી હેઠા મારું બઢિયાર મારું નામ છે ભૂદેવ. તો આપણે મેલી વિદ્યા વાળા. માટે હજી કહું છું જે રસ્તે આવ્યા એ જ રસ્તે રવાના થઈ જાઓ, એમાં જ તમારી ભલાઈ છે. પ્રધાનજી, હા આ ભૂદેવને રાજની બાયણે કાઢવાનું કીધું. હજી રાજમાં શું કરે? હવે ઈ કે બાપુ પાસે એકવાર જવા દ્યો. મારે ના પાડવી. અરે ના પાડી દો, જાઓ. ઠેક. તમે વેતા થાવ ને તમારા હિસાબે મારી ઉપર માછલા ધોવાઈ છે. જવા દ્યો અહીંથી. એમને પ્રધાનજી પોકરણગઢ નું નામ લીધું તો તમારા મહારાજા કેમ આટલા બધા ગરમ થઈ ગયા? તમારે તમારો ડોહો પોકરણગઢનું નામ શું કામ અહીંયા અમારા રાજમાં લેવું જોઈએ? કા અમારે માથાકૂટ થઈ છે તમારા બાપુ આઈ રે. છે નહીં? તમને વાતની કઈ ખબર ન ને હવે હરકતા હાથી કાલે મરો અહીંયા. પ્રધાનજી મને થોડી ખબર હોય શું થયું? તમારા બાપુ મારા બાપુને કઈ ગયા છે શું કહીને ગયા? કે જેદી બાધું હોય તેથી આયલો આવજો ઉગાડા પઈ ગયા. પછી હમણે એક દી હું ને મારા બાપુ નવરા બેઠા હતા ફરિયામાં. હા બાપુએ મને વાત કરી, હા પ્રધાનજી ઘોડું બહાર કાઢો. પછી પછી મેં ઘોડું બહાર કાઢ્યું હા અને હું ને બાપુ બે ડબલ સવારીમાં નીકળ્યા. પછી આમથી તમારા બાપુ ઘોડું લઈને આવતા હતા હા અને બે વસે નારાવાનો અંતર રહ્યો. પછી તમારા બાપુએ ઘોડા ઉપરથી બલાંગ મારી હા અને સીધા મારા બાપુની છાતીએ બેહી ગયા. પછી અને દાદા ઈ સમયે હા ઈ ઘડીએ હા ઈ સોઘડીએ હા મારા બાપુના મોઢામાંથી જરાક જેવડો શબ્દ નીકળી ગયો. શું? ઓય ભાઈ મારા મોઢામાંથી નીકળી ગયો તો તમારું નામ દેવાઈ ગયું ઉતાવળમાં. પ્રધાનજી, ભૂદેવને ધક્કા મારી રાજની બાયણે કાઢો, જાઓ. હવે જ નહીં ભેગું થાય. એમ નહીં પ્રધાનજી આમાં તમે કેટલો ટાઈમ છે નોકરી કરો? આમાં જૂનામ જૂનું હું છો. એમ નહીં તમે આટલું બધું સહન કરો હો, આપણે નોકરી. હવે એક ખમી હગો એમ નથી.
એમને આ રાજમાં કઈ તમારું કઈ માનપાન છે? એ ગલહેગરી વાત ન કરતા. મને નથી લાગતું રાજમાં તમારું માન હોય એવું. દાદા રાજમાં હું કહું એમ થાય. હોય નહીં. બાપુને પીવું હોય ને શું પાણી તો ઠેક મને પૂછે પ્રધાનજી ગોરામાં છે, હું કહું હા, હા તો કે ઊંડેથી પરો ટાઢું આવે. એટલું બધું તમારું માન છે? હા. હે પ્રધાનજી, તમારા મહારાજા હમણાં શું કહેતા હતા? શું કહેતા હતા? ઈ કે સિંહ નો કરું, શિકાર ને વાઘ નો કરું, વેપાર સાચી વાત છે? તમે જરાય ઉપાધિ ન કરો. કેમ મોટા ઉપાધિ ન કરતો. કેમ? એ બધી મોટી મોટી કરે છે, કાસો પાપડ ભાંગે એમ નથી. એમ નહીં. તમને એમ કે હું ક્યાંક આડા હો રહી છું એમ છે ને. બોલો હા પ્રધાનજી. હું વાં ઊભો કયું નો બધું સાંભળું છું. શું પ્રધાનજી? તમે કયું ના ગોળ દાદાને ધમકાવો છો. બરોબર છે પ્રધાનજી. કે પટિયારો કાયર નથી. હા ઈ બરોબર છે. સિંહ નો કરું શિકાર ને વાઘ નો કરું વેપાર. હા ઈ બરોબર છે. હવે શું બરોબર છે? ભૂલી ગયા? શું પ્રધાનજી? હવે બે દી પહેલા તમને ને મને બેને હમાણા રડારમાં ધબધબાઈ હતા. હવે તમે વહી જાઓ. જવા દો હાલો. હે પ્રધાનજી, હવે મારે નથી આંબરું, મરી જાવ ને એમ કહું છું. એમને આ બીજું બધું ઠીક, તમે કઈ સપ્તાહ બપ્તા કઈ બેહારી કે નહીં? દાદા તમે મારા મનની વાત અગાઉ લઈ લીધી. મારે સપ્તાહ કરવી જ છે, હા પણ મને ખબર નથી પડતી, એટલી બધી ગતાગમ નથી હા કે સપ્તાહ કરવામાં મારે શું કરવું પડે. મને તમે કયો. પ્રધાનજી, સપ્તાહ કરવી હોય ને હા, તો તમારે તમારા કુટુંબ ને ભેગું કરવું પડે. ઈ રેવા દો. હા ઈ નહીં થાય. જો કુટુંબ ભેગું થાય સપ્તાહ નહીં થાય. એમ કેમ? અદેખીના પેટનું હે. હે પ્રધાનજી, આમાં નામાં નથી એમતું. એકને ખેસો 2 ઢીલા પડી જાય, 2 ને ખેસો 3 ઢીલા આ બાજુ હોય. જવા દો હાલો. એમ કહું છું જવા દો. આવા મને ગોળ ગોળ નો પાતો રહ્યો, પણ એમને તમે એમ કયો તમારું માનપાન છે રાજમાં, તો તમે ટ્રાય મારો જ, હમણાં ખબર કેટલું તમારું માન છે. હું જાઉં છું. તમે મોઢામાં જીભ ખાલી નું પાડ્યું અહીંયા. બાપુ કહો પ્રધાનજી. અહીંયા લો. આ ગોરદાતા ક્યાંથી આવ્યા છે? અરે પોકળગઢથી. અહીંયા એનો બાપનો શું વિવાહ છે એમ કહું છું. અને આપણે પોકળગઢમાં 20 વર્ષના વેર. બાપુ ધબધબાટીને ધાણાજી લૂડે બાથવા બેહી તો ભેગું ન થાય. એક કાકરે 2 પક્ષીના શિકાર હાથમાં છે. અરે કઈ રીતે પ્રધાનજી? બાપુ આવનારે આપણે જીલી લઈને હા પ્રધાનજી. આપણા હિતની વાત. શું વાત કરો? અરે બોન સગુણા આપણા રાજમાં પૈણીને આવે, બરોબર છે. પછી બાપુ એને એવા દુઃખ દેવાના. કેવા પ્રધાનજી? કોક દીક તો એના માવતરની ઘરે જાહે ને, હા પ્રધાનજી. એના માવતરને વાત કરશે શું પ્રધાનજી? કે મને મારા હારાન મારો ધણી કેવા દુઃખ દીએ. કેવા પ્રધાનજી? બાપુ આ વાત રાજા અજમલ સાંભળશે ને, તી ભેગા તમારા પગમાં પડી જાહે. અરે શું વાત કરો પ્રધાનજી? અરે વેરની વસૂલાત થઈ જાહે. શાબાશ પ્રધાનજી, શાબાશ. વાહ બાપુ વાહ. પ્રધાનજી વેરનો બદલો વેરથી. વાહ પ્રધાનજી વાહ. અરે પ્રધાનજી, આ તો તમે બિરબલની બુદ્ધિને ટૂંકી પાડી દી ને, એવી વાત કરી છે. શાબાશ પ્રધાનજી, શાબાશ. થેન્ક યુ એટલે હારું. ખીલા પ્રધાનજી બુદેવ ક્યાં છે? એ વાહ મુવા મરો અંદર. બોલાવો રાજમાં. હવે દાદા અરે મહારાજા, જો તમે નારિયેળ નહીં શિકાર તો ગરાફા ખાઈને મરી જાય તો બ્રહ્મત્યાનું પાપ લાગશે.